પોતનું જે અપરાધ છે જે વસ્તુ જાણતું નથી એવું વ્રત પૂજન કર્યું. મનમાં સંકલ્પ કર્યો, ભગવાન પાસે અપરાધની ક્ષમા માંગી, પહેલાં જે ધન પ્રાપ્ત કર્યું તે જ સમય ભગવાનની પૂજાનો છે. ભગવાનને પ્રાર્થના કરી પોતાના ધનથી મળેલા વહાણ લઈ પોતાના ઘર તરફ આવ્યો. ઘરે પહોંચતા લીલા अदान्यच्च प्रवक्ष्यामि शृणुध्वं मुनिसत्तमा आसित तुंगध्वजो राजा प्रजापालन तत्परः. પાંચમા અધ્યાયમાં કે સાધુવાણીએ યાત્રાની તૈયારી કરી, થોડું દાન કર્યું, ભગવાને પરીક્ષા કરી. ભગવાને જે એક સંન્યાસીનું સંતનું સ્વરૂપ ધારણ કર્યું અને પ્રશ્ન કર્યો કે આપણા વહાણમાં શું છે. સાધુવાણીઓ કહે છે કે એમાં વેલ અને પાંદડા બનેલા છે. નિષ્ઠુરમ વચન શ્રુતવા સત્યમ ભવતું તે વચન. ભગવાન કહે છે કે તમે જેવો વિચાર કરો છો એ પ્રમાણે જ થશે. ધનની જગ્યાએ વેલ પાંદડા જોયા. સાધુવાણીએ ચિંતા થઈ, પોતાના ઘર તરફ આગળ વધ્યું. લીલાવતી કલાવતી ભગવાનની પૂજા કરતા હતા. વ્રતની સમાપ્તિ પણ કરી, ભગવાનને નમસ્કાર પણ કર્યા, ભગવાનની કૃપા પણ થઈ. જેમ સાધુવાણીએ ખૂબ પ્રસાદનો તિરસ્કાર કર્યા, ભગવાનનો તિરસ્કાર કર્યો, એમ તુંગધ્વજ નામનો એક રાજા જેણે પણ ખૂબ ભગવાનના પ્રસાદના તિરસ્કાર કર્યો. જો પ્રસાદ એટલે તો કે 7 જગ્યાએ પ્રસાદ લો ને તો ઉપવાસ પણ તૂટે નહીં, પણ પ્રસાદના રીતે લો તો. હા, સત્યનારાયણનો પ્રસાદ કેટલો લઈ શકાય?